હેલો, કેમ છો? તો હવે આપણે લાસ્ટ લેક્ચરમાં વાહકતા કોષ વિશે આપણે વાતો કરી. હવે આપણે વિદ્યુત વિભાજ્ય ના દ્રાવણની સાંદ્રતામાં તમે ફેરફાર કરો તો એની વાહકતા અને મોલર વાહકતામાં શું થાય ભાઈ? બંને બદલાય છે. બરાબર છે? એટલે પહેલું વિદ્યુત વિભાજ્ય ની સાંદ્રતા બદલાતા વાહકતા અને મોલર વાહકતા બંને બદલાય. ક્લિયર દોસ્તો? વિદ્યુત વિભાજ્યની સાંદ્રતા બદલાતા વાહકતા અને મોલર વાહકતા બંને શું થાય ભાઈ? બદલાય છે. આપણે ગઈ વખતે યાદ હોય તો વાહકતા કોષમાં તમને યાદ છે આપણે વાહકતા કોષ બનાવેલું બે ટાઈપના ચિત્ર મેં તમને આકૃતિ દોરેલી. છેડા ઉપર પ્લેટિનમ ના વિદ્યુત ધ્રુવ મૂકેલા. બરાબર છે? બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર આપણે L રાખેલું. બરાબર છે? દ્રાવણ જે ભર્યું છે દ્રાવણના આડછેદનું ક્ષેત્રફળ એ રાખેલું. તો એકમ આડછેદ ધરાવતા અને એકમ અંતરે રહેલા બે પ્લેટિનમના વિદ્યુત ધ્રુવો વચ્ચે જે એકમ સાંદ્રતા ધરાવતા અથવા એકમ કદ ધરાવતા વિદ્યુત વિભાજ્યના દ્રાવણની જે વાહકતા જે છે, દ્રાવણની અથવા તો દ્રાવણ જે વિદ્યુતનું વહન કરે છે એ વિદ્યુત વહનને તે દ્રાવણની શું કહીશું ભાઈ આપણે? વાહકતા. ફરીથી કહું છું, એકમ લંબાઈ ધરાવતા અથવા તો એકમ લંબાઈ એટલે બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર કેટલું રાખવાનું ભાઈ? L એકમ રાખીએ. બરોબર છે? પછી એકમ કદ ધરાવતા અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા દ્રાવણ જે છે એ જે વિદ્યુતનું વહન કરે છે જેને આપણે શું કહીશું ભાઈ? એ દ્રાવણની વાહકતા કહીશું. એટલે એકમ આડછેદ ધરાવતા બે વિદ્યુત ધ્રુવો વચ્ચેનું અંતર એકમ લંબાઈ ધરાવતા એકમ કદ ધરાવતું દ્રાવણ જે વિદ્યુતનું વહન કરે છે, દ્રાવણના વિદ્યુત વહનને તે દ્રાવણની શું કહીશું ભાઈ આપણે? વાહકતા કહીશું. એટલે તમારે સિમ્પલ થઈ ગયું. આમ તો વ્યાખ્યા આપવી હોય તો તમે ફરીથી કહું છું, સાવ સિમ્પલ. આપણે ગઈ વખત વાત કરી છે. આપણે જે પાત્ર લીધું છે, વાહકતા કોષ લીધો છે, એમાં આડછેદનું ક્ષેત્રફળ એકમ ધાર્યું છે. બે ધ્રુવો વચ્ચે બે પ્લેટિનમના ધ્રુવો વચ્ચેનું અંતર આપણે એકમ ધાર્યું છે. એમાં જે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લઈએ છીએ એનું કદ આપણે એકમ ધાર્યું છે. તો એ જે વાહકતા કોષમાં જે દ્રાવણ ભર્યું છે એ દ્રાવણ જે વિદ્યુતનું વહન કરે છે એને આપણે શું કહીશું ભાઈ? વાહકતા કહીશું. આ રીતે આપણે સમજીએ. જો આપણે ગઈ વખતે આવું સૂત્ર તાર્યું, K બરાબર G × G સ્ટાર. પણ G સ્ટાર એટલે L/A છે, માટે G બરાબર શું થાય? KA/L થાય. G બરાબર શું થાય ભાઈ? KA/L થાય. હવે આ સમીકરણ જે છે, આ સમીકરણમાં જોજો બરાબર, હું L બરાબર એકમ લંબાઈ લઉં છું, 1 મીટર લઉં. ચાલો, એ એટલે આડછેદનું શું છે ભાઈ? ક્ષેત્રફળ છે. 1 મીટર સ્ક્વેર લઈએ લો તો આ એકમ લઈએ, આ પણ એકમ લઈએ તો G બરાબર શું થાય? K થાય. G બરાબર શું થાય? K થાય. હવે આની આ જ વસ્તુ
આ જે વાહકતા જે છે, આ જી એ વાહકતા છે, એ વાહકતા જે છે એ ક્યારે મોલર વાહકતા બને? તો આની આ જ વસ્તુ આપણે કહેવાની છે. ફરીથી હું શું કરું છું, એકમ લંબાઈ ધરાવતા અને એકમ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા વાહકતા કોષમાં તમે જે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ જે લીધું છે એ 1 મોલ લઈએ આપણે. સમજો, 1 મોલ વિદ્યુત વિભાજ્ય નું દ્રાવણ જે વાહકતા દર્શાવશે એ વાહકતા એ તેની મોલર વાહકતા કહી શકો. 1 મોલ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લેવાનું છે. ફરીથી કહું છું, એની જ વાર્તા આપણે જે વાહકતા કોષ લીધો છે જેમાં 2 વિદ્યુત ધ્રુવો, પ્લેટિનમ અને વિદ્યુત ધ્રુવ વચ્ચેનું અંતર આપણે એકમ રાખીએ છીએ. દ્રાવણ જે પાત્રમાં ભર્યું છે એ પાત્રના આડછેદનું ક્ષેત્રફળ પણ આપણે એકમ લઈએ છીએ. 1 મોલ વિદ્યુત વિભાજ્ય લઈએ છીએ. તો એકમ આડછેદ ધરાવતા અને એકમ લંબાઈ ધરાવતા 2 વિદ્યુત ધ્રુવો વચ્ચે રહેલા 1 મોલ વિદ્યુત વિભાજ્ય, 1 મોલ વિદ્યુત વિભાજ્ય નું જે દ્રાવણ જે છે, જેનું કદ આપણે વિધારીએ, એ દ્રાવણ જે વિદ્યુતનું વહન કરે છે એની જે વાહકતા જે છે એ એની શું કહેવાય ભાઈ? મોલર વાહકતા કહેવાય. એટલે આપણે શું કરીશું ભાઈ, આ જીની જગ્યાએ હું શું લખીશ ભાઈ? મોલર વાહકતા. જીની જગ્યાએ આપણે શું લખીશું ભાઈ? મોલર વાહકતા. એટલે જી બરાબર મોલર વાહકતા આમ લખી શકો ભાઈ. મોલર વાહકતાનું સૂત્ર તમને ખબર છે, ડેલ્ટા એમ છે. એટલે સમીકરણ 1 શું બનશે? આ જીની જગ્યાએ હું મોલર વાહકતા લખું છું. મોલર વાહકતા બરાબર KA upon L. KA upon L થઈ ગયું ભાઈ. ક્લિયર? હવે શું કરીશું ભાઈ? ફરીથી બરાબર જોજો. હવે આ જે સૂત્ર જે છે, આ સૂત્રમાં L બરાબર હું 1 લઉં છું અને એ જે છે એ શું છે ભાઈ? કદ છે. 1 મોલ વિદ્યુત વિભાજ્ય ના દ્રાવણનું કદ V હોય, બરાબર છે? 1 મોલ વિદ્યુત વિભાજ્યના દ્રાવણનું કદ V હોય. L બરાબર એકમ લઉં તો બોલો શું થશે? મોલર વાહકતા બરાબર KV થાય. ક્લિયર? સમજો બરાબર. L બરાબર એકમ લંબાઈ લઉં છું, એ જ શું છે? 1 મોલ વિદ્યુત વિભાજ્યના દ્રાવણનું કદ V લઈએ આપણે, એટલે એની જગ્યાએ V લીધું, L બરાબર 1 લીધું, તો મોલર વાહકતા બરાબર શું થાય ભાઈ? KV થાય. ચલો, સમીકરણ 2 પરથી તમે શું કહી શકો ભાઈ? બોલો, કદ વધે, કદ આ મોલર વાહકતા બરાબર KV છે. બોલો, V કદ વધે તો મોલર વાહકતા પણ શું થાય? વધે. અથવા બીજી રીતે બી તમે કહી શકો, બોલો કદ વધે તો સાંદ્રતા શું થાય? ઘટે. અને સાંદ્રતા ઘટે તો મોલર વાહકતાનું સૂત્ર ખબર છે ને આપણને? 1000 K છેદમાં નોર્માલિટી કે મોલારિટી. ચલો, કદ વધ્યું, કદ વધે, સાંદ્રતા ઘટે. બોલો, સાંદ્રતા ઘટે, છેદ ઘટે, તો આ મોલર વાહકતા શું થાય ભાઈ? વધે. તો આપણે અહીંયા લખ્યું કે ભાઈ વિદ્યુત વિભાજનની સાંદ્રતા બદલાય, સાંદ્રતા બદલાય તો એની વાહકતા કે મોલર વાહકતા પણ શું થાય છે? બદલાય છે. એટલે તમે કદ વધારશો તો સાંદ્રતા ઘટશે, અને સાંદ્રતા ઘટશે તો મોલર વાહકતા શું થશે ભાઈ? વધશે. ક્લિયર? તો આને આપણે ફરીથી એકવાર સમજી લઈએ. આપણી જોડે સૂત્ર K બરાબર G × G સ્ટાર છે. G સ્ટાર એટલે કોષ અચળાંક, એની કિંમત L/A છે. G ને સૂત્રમાં કરતા બનાવ્યો. આ સમીકરણમાં L બરાબર એકમ લંબાઈ, એકમ આડછેદનું ક્ષેત્રફળ લો તો G બરાબર શું થયું? K થયું. બરાબર છે? એટલે દ્રાવણ
જે વિદ્યુતનું વહન કરે છે એ વિદ્યુતનું વહન કરે છે એને આપણે વાહકતા કીધી. હવે ક્યારે G બરાબર મોલર વાહકતા થાય? તો કે ભાઈ તમે એકમ લંબાઈ ધરાવતા બે વિદ્યુત ધ્રુવો લઈએ આપણે, એટલે બે ધ્રુવો વચ્ચેનું અંતર એકમ લંબાઈ લઈએ, આડછેદનું ક્ષેત્રફળ પણ એકમ લઈએ, પણ તમે જે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ તમે જે લો છો એ એક મોલ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લઈએ અને એ એક મોલ વિદ્યુત વિભાજ્યના દ્રાવણની જે વાહકતા જે છે એ જ એની મોલર વાહકતા કહી શકો. એટલે G બરાબર શું થાય? વાહકતા એ મોલર વાહકતા છે. એટલે આ G ની જગ્યાએ હું મોલર વાહકતા લખું તો મોલર વાહકતા KA/L થાય. L બરાબર 1 લો, A બરાબર વિદ્યુત વિભાજ્યના દ્રાવણનું કદ V ધારો તો મોલર વાહકતા ડેલ્ટા M બરાબર લેમ્બડા M બરાબર KV થાય. આ સૂત્રમાં V વધારશો, કદ વધારશો, સાંદ્રતા ઘટશે તો આ સૂત્ર મુજબ કદ વધારશો, સાંદ્રતા ઘટશે, આ સાંદ્રતા ઘટશે તો આ સૂત્ર મુજબ મોલર વાહકતા શું થશે ભાઈ? વધશે. હવે બરાબર જોજો કે આપણે શું કીધું ભાઈ? સાંદ્રતા બદલા એટલે જો કદ વધે, સાંદ્રતા ઘટે, મોલર વાહકતા શું થાય? વધે. આ સૂત્ર મુજબ 1000 K/, દ્રાવણની સાંદ્રતા. કદ વધશે, સાંદ્રતા ઘટે એટલે છેદ ઘટે તો મોલર વાહકતા શું થાય ભાઈ? વધે. ક્લિયર દોસ્તો? હવે સાંદ્રતા ઘટાડો, સાંદ્રતા ઘટાડતા સાંદ્રતા લગભગ શૂન્ય થાય એટલે અનંત મંદન કરવાનું છે. જુઓ, આપણે દ્રાવણને મંદ કરવું છે, પણ કેવી રીતે કરવું છે? વધુ ને વધુ મંદ કરવું છે એટલે એકદમ અનંત મંદન કરી દો. અનંત મંદનનો અર્થ શું થાય? સાંદ્રતા લગભગ શૂન્ય થાય. અનંત મંદને સાંદ્રતા શું થાય ભાઈ? લગભગ શૂન્ય થાય. આ વખતે જે આપણને મોલર વાહકતા મળે છે એ મોલર વાહકતાને સીમિત મોલર વાહકતા, સીમિત મોલર વાહકતા અથવા અનંત મંદને વાહકતા કહીશું, જેની સંજ્ઞા છે ઉપર બિંદિકા દે. જો આ મોલર વાહકતા છે, લેમ્બડા એમ કહેવાય એમ એકચ્યુઅલી, અને ઉપર બિંદી હોય તો આ સીમિત મોલર વાહકતા અથવા જેની સાંદ્રતા લગભગ શૂન્ય હોય એ વખતે જે મોલર વાહકતા જોવા મળે છે ને આપણે સીમિત મોલર વાહકતા અથવા શું કીધું ભાઈ બીજું? અનંત મંદને વાહકતા કહીશું. અનંત મંદને વાહકતા કહીશું. ક્લિયર દોસ્તો? એટલે એક મોલ વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ તમે લો છો, એકમ લંબાઈ રાખો છો, આડછેદનું ક્ષેત્રફળ એકમ રાખો છો, ત્યારે જે વાહકતા આપણને મળે છે એને આપણે મોલર વાહકતા કીધી. હવે સાંદ્રતા તમે ઘટાડો છો તો મોલર વાહકતા વધે છે. સાંદ્રતા ઘટાડતા લગભગ સાંદ્રતા શૂન્ય કરો છો, શૂન્ય થાય છે. અનંત મંદને સાંદ્રતા લગભગ શૂન્ય થાય છે. તો જ્યારે દ્રાવણ એકદમ મંદ કરી દો છો, અનંત મંદને દ્રાવણ જે બને છે એ જે વાહકતા દર્શાવે છે, મોલર વાહકતા દર્શાવે છે, એને આપણે સીમિત મોલર વાહકતા અથવા તો અનંત મંદને વાહકતા કહીશું, જેને ડેલ્ટા M0 વડે દર્શાવાય છે. હવે વિદ્યુત વિભાજ્ય બે પ્રકારના છે, પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ. ચલો, સાવ સિમ્પલ છે. બોલો, પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થનું આયનીકરણ વિયોજન વધારે થાય. બોલો, આનું વિયોજન વધારે થાય.
વધુ આયનો ઉત્પન્ન થાય, વાહકતા વધુ દર્શાવે. પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થ જે છે એનું વિયોજન વધારે થાય, એમાં વધારે આયનો ઉત્પન્ન થાય, અને આયનો વધારે ઉત્પન્ન થાય તો વાહકતા પણ વધુ દર્શાવે. એમાં બધા ઉદાહરણ તમારે આપી શકો: NaCl, KCl, CaCl2, MgCl2, MgSO4 વગેરે વગેરે. બરાબર છે ભાઈ? ચલો ઊંધી વાત કરીએ આપણે. નિર્બળ વિદ્યુત વિભાજ્ય આનાથી જેમ સેમ. બોલો વિયોજન કેવું થાય? ઓછું થાય. નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં વિયોજન ઓછું થાય, ઓછા આયનો ઉત્પન્ન થાય, ઓછા આયન ઉત્પન્ન થાય, વાહકતા ઓછી દર્શાવે, વાહકતા ઓછી દર્શાવે. દાખલા તરીકે CH3COOH છે, HCN છે, NH4OH છે, વગેરે વગેરે. ક્લિયર દોસ્તો? તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય પાકું. તો તમે કોઈ પણ વિદ્યુત વિભાજ્યના દ્રાવણને તમે મંદ કરશો, જ્યારે એની સાંદ્રતા લગભગ 0 થાય ત્યારે જે વાહકતા આપણને જોવા મળે છે એ વાહકતાને આપણે સીમિત મૂલર વાહકતા અથવા તો અનંત મંદને વાહકતા કહીશું. પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં વિયોજન અથવા આયનીકરણ વધારે થાય, વધુ આયન ઉત્પન્ન થાય, વધુ વાહકતા દર્શાવે. નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં વિયોજન ઓછું થાય, આયનો ઓછા ઉત્પન્ન થાય, વાહકતા ઓછી દર્શાવે. અને દરેકના ઉદાહરણ આપણે આપેલા છે. હવે પ્રબળ વિદ્યુત વિભાજ્યની વાહકતાની વાત કરીએ, પછી નિર્બળની. પ્રબળ વિદ્યુત વિભાજ્ય પદાર્થોની વાહકતા. બરાબર છે? પ્રબળ વિદ્યુત વિભાજ્યોની વાહકતા. હવે હમણાં જ આપણે કીધું ભાઈ કે ભાઈ કદ વધે, સાંદ્રતા ઘટે, મોલર વાહકતા વધે. બરોબર છે? ચલો આ વસ્તુને આપણે નીચેના સમીકરણથી દર્શાવી શકીએ. નીચેના સમીકરણથી દર્શાવી શકીએ. સમીકરણ છે મોલર વાહકતા, સીમિત મોલર વાહકતા એ સીની 1/2 ઘાત. બરોબર છે? આ સમીકરણથી તમે વાહકતાને, આ મોલર વાહકતા જે છે એ મોલર વાહકતાને તમે દર્શાવી શકો છો. અહીંયા લખીએ મોલર વાહકતા. આપણે આગળ બી સમીકરણ એક લખ્યું હતું, યાદ છે તમને? મોલર વાહકતાનું સૂત્ર આ પણ છે, 1000 કપ્પા છેદમાં નોર્માલિટી કે મોલારિટી, સાંદ્રતા. આપણે સાંદ્રતા મોલારિટી લખીએ. ચલો મોલર વાહકતાનું સૂત્ર તમે આ પણ લખી શકો. મોલર વાહકતા બરાબર સીમિત મોલર વાહકતા માઇનસ AC ની 1/2 ઘાત. હવે આપણે આ જે આ C ની 1/2 ઘાત અથવા √C પણ તમે લખી શકો. મોલર વાહકતા વિરુદ્ધ સાંદ્રતાનો આપણે આલેખ દોરીએ તો આલેખ આપણને સીધી રેખા મળે. જોજો બરાબર. મોલર વાહકતા વિરુદ્ધ સાંદ્રતા એટલે C ની 1/2 ઘાત લખો અથવા √C લખો. બરાબર છે? √C લખો. સાંદ્રતા નો એકમ શું છે? મોલ પ્રતિ લિટર નો સ્ક્વેર. અને બોલો મોલર વાહકતાનો એકમ શું હતો ભાઈ? ખબર છે બધાને? મોલર વાહકતાનો એકમ યાદ કરો. સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ. એટલે મોલર વાહકતા
અને સાંદ્રતાનો આલેખ આપણે દોરીએ તો આલેખ આપણને સીધી રેખા મળે છે. આ રીતે સીધી રેખા મળે છે. બોલો સીધી રેખા મળે તો બોલો આ સમીકરણને સીધી રેખાનું સમીકરણ y બરાબર mx + c સાથે તમે સરખાવી શકો ભાઈ. બરોબર છે. તો આ જે સીધી રેખા મળે છે એ સીધી રેખાને હું શું કરું ભાઈ? લંબાવું છું. કઈ તરફ લંબાવું? y અક્ષ તરફ એ સીધી રેખાને હું લંબાવું તો એ સીધી રેખા y અક્ષને જે બિંદુએ છેદે છે ત્યાં સીમિત મોલર વાહકતાનું મૂલ્ય મળે. આપણે આ 0 સાંદ્રતાએ જે વાહકતા મળે છે, મોલર વાહકતા મળે છે, એને આપણે સીમિત મોલર વાહકતા એવું કીધું. એટલે અહીંયા આંતરછેદનું મૂલ્ય આને સીધી રેખાના સમીકરણ y બરાબર mx + c સાથે સરખાવશો તો આંતરછેદનું મૂલ્ય કેટલું થશે ભાઈ? આંતર c બરાબર સીમિત મોલર વાહકતા. બરાબર છે. અને ઢાળનું મૂલ્ય કેટલું થશે ભાઈ? -a. ઢાળનું મૂલ્ય કેટલું થશે આ સૂત્રમાં? -a થાય. ક્લિયર ભાઈ? એટલે આંતરછેદનું મૂલ્ય c બરાબર સીમિત મોલર વાહકતા અને ઢાળનું મૂલ્ય m બરાબર -a થાય. એમ કહીએ. હવે આ જે છે એ એક તો તાપમાન પર આધાર રાખે અને તમે જે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ લીધું છે એ દ્રાવણમાં રહેલા ધન આયન અને ઋણ આયન પર આધાર રાખે છે. બરાબર છે. એ જે છે કોની પર આધાર રાખે છે ભાઈ? એક તો તાપમાન ઉપર આધાર રાખે છે અને ધન આયન વિદ્યુત વિભાજ્યમાં રહેલા ધન આયન અને ઋણ આયનોની સંખ્યા ઉપર આધાર રાખે છે. એટલે તમે આમ બી કહી શકો વિદ્યુત વિભાજ્ય, બીજી ભાષામાં કહો તો વિદ્યુત વિભાજ્ય ના પ્રકાર ઉપર આધાર રાખે છે. બરાબર છે. એ જે છે એ તાપમાન ઉપર અને વિદ્યુત વિભાજ્યના પ્રકાર ઉપર આધાર રાખે છે, અથવા તો તમે જે વિદ્યુત વિભાજ્ય લો છો એમાં રહેલા ધન આયન અને ઋણ આયનની સંખ્યા ઉપર આધાર રાખે છે. દાખલા તરીકે જુઓ, હું NaCl લખું તો બોલો Na +1 હશે અને Cl - હશે. હું CaCl2 લઉં તો Ca+2 હશે અને Cl - હશે. MgSO4 લઉં તો Mg+2 હશે અને SO4 -2 હશે. તો આ રીતે ધન આયન અને ઋણ આયન ના વીજભાર ઉપર અથવા તો સંખ્યા ઉપર આધાર રાખે છે. એટલે તમે કોઈ એક જ પ્રકારનો તમે વિદ્યુત વિભાજ્ય લેશો, એક જ અહીંયા કીધું ને વિદ્યુત વિભાજ્યના પ્રકાર ઉપર આધાર રાખે છે. એટલે તમે કોઈ એક જ પ્રકારના બધા જ વિદ્યુત વિભાજ્યો માટે એનું મૂલ્ય કેવું હોય ભાઈ? સરખું હોય. આ રીતે એક જ પ્રકારના વિદ્યુત વિભાજ્યો માટે એનું મૂલ્ય સમાન હોય. દાખલા તરીકે હું એક જ પ્રકારનો વિદ્યુત વિભાજ્ય લઉં, દાખલા તરીકે mx પ્રકારનો વિદ્યુત વિભાજ્ય લઉં જેમાં ધન આયન એક હોય અને ઋણ આયન પણ એક હોય. NaCl છે, KCl છે, KBr છે. તો આ એક જ પ્રકારના છે. તો આ mx એટલે મેં કીધું ને NaCl, KCl, KBr માટે એના મૂલ્યો કેવા હોય ભાઈ? સમાન હોય. તો મોલર વાહકતા શોધવા માટેનું સૂત્ર છે સીમિત મોલર વાહકતા -AC⁴ મોલર વાહકતા વિરુદ્ધ સાંદ્રતાનો આપણે આલેખ દોરીએ. આલેખ આપણને સીધી રેખા મળે છે. એ સીધી રેખાને હું લંબાવું તો એ સીધી રેખા y અક્ષને જે બિંદુએ છેદે છે એ બિંદુએ આપણને જે મોલર વાહકતા મળશે એને આપણે સીમિત મોલર વાહકતા કહીશું. બરાબર? સીમિત મોલર વાહકતા કહીશું.
એટલે આપણને સીધી રેખા મળે છે એટલે સીધી રેખાના સમીકરણ y બરાબર mx + c સાથે સરખાવશો તો આંતરછેદનું મૂલ્ય c મળશે. એ આંતરછેદનું મૂલ્ય c કોના બરાબર હશે? સીમિત મૂલર વાહકતા જેટલું હોય અને ઢાળનું મૂલ્ય a બરાબર હોય છે. અચળાંક છે એ છે. એનું મૂલ્ય તાપમાન ઉપર અને વિદ્યુત વિભાજ્યના પ્રકાર ઉપર આધાર રાખે છે. એક જ પ્રકારના તમે વિદ્યુત વિભાજ્ય લો તો એક જ પ્રકારના વિદ્યુત વિભાજ્ય માટે એનું મૂલ્ય કેવું હોય ભાઈ? હંમેશા સરખું હોય છે. હવે આપણે આ સપોઝ કે આ KCl છે, આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે. હવે બરાબર જોજો, પ્રબળ વિદ્યુત વિભાજ્ય આપણે આગળ વાત કરી, પ્રબળ વિદ્યુત વિભાજ્યમાં આયનીકરણ વધારે પ્રમાણમાં થાય, આયનો વધારે હોય, વાહકતા વધુ દર્શાવે. તો પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ આપણને સીધી રેખા મળે છે. સમજો, એ સીધી રેખાને હું લંબાવું તો મને સીધી ક્યાં મળે છે ભાઈ? y અક્ષ ઉપર જે બિંદુએ છેદે છે ત્યાં મને સીમિત મૂલર વાહકતા મળે છે પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે. પણ આ જ આલેખ હું નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે દોરું ને તો મને આવું મળે છે. સપોઝ કે CS3COOH આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે. બરાબર જોજો, પ્રબળ વિદ્યુત વિભાજ્ય માટે આલેખ આપણને સીધી રેખા મળે છે. એ સીધી રેખાને હું લંબાવું તો એ સીધી રેખા y અક્ષને જે બિંદુએ છેદે છે એ બિંદુએ આપણને શું મળે? સીમિત મૂલર વાહકતા મળે. પણ નિર્બળ વિદ્યુત વિભાજ્યની મારે વાત કરવી હોય તો નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે મૂલર વાહકતા વિરુદ્ધ સાંદ્રતાના આલેખમાં સીધી રેખા મળતી નથી, એ વક્ર મળે છે. જુઓ, નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે મને રેખા કેવી મળે છે? વક્ર મળે છે. બોલો, રેખા વક્ર મળે છે એનો અર્થ કે આ રેખાને હું જો ગમે તેટલી લંબાવું સાહેબ, બોલો ગમે તેટલી લંબાવું, બોલો y અક્ષને છેદશે નહીં છેદે. એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્યમાં આલેખ આપણને વક્ર મળે છે. એ વક્ર આલેખને તમે ગમે તેટલો લંબાવશો એ y અક્ષને છેદશે નહીં. એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મૂલર વાહકતા આલેખ ઉપરથી તમને મળશે નહીં. બરાબર છે? પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મૂલર વાહકતા તમને મળે ડાયરેક્ટ આલેખ ઉપરથી, પણ નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે આપણને મૂલર વાહકતા વિરુદ્ધ સાંદ્રતાનો આલેખ દો તો આલેખ આપણને આવો વક્ર મળે છે. આ વક્ર આલેખને તમે ગમે તેટલો લંબાવો એ y અક્ષને છેદશે નહીં. એટલે y અક્ષને છેદતો નથી, એટલે નિર્બળ વિદ્યુત વિભાજ્ય માટે મને સીમિત મૂલર વાહકતા મળતી નથી. તો કે સાહેબ સીમિત મૂલર વાહકતા, નિર્બળ વિદ્યુત વિભાજ્યની આપણે સીમિત મૂલર વાહકતા શોધવી હોય તો શું કરવાનું? તો કે ભાઈ એના માટે કોલરોસનો નિયમ આવે છે. કોનો નિયમ આવે છે ભાઈ? કોલરોસનો નિયમ. તો હવે આપણે કોલરોસનો નિયમ ભણવાનો છે. સા સિમ્પલ છે કોલરોસનો નિયમ. હમણાં જ આપણે કીધું પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મૂલર વાહકતા શોધવી હોય તો તમે આલેખ ઉપરથી શોધી શકો છો, પણ નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મૂલર વાહકતા શોધવી હોય તો આલેખથી શોધી શકાય નહીં, કારણ કે એનો આલેખ આપણને વક્ર મળે છે. તો કે ભાઈ નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મૂલર વાહકતા શોધવા માટે કોલરોસ નિયમ આપે. નિયમ સાવ સિમ્પલ છે. એને એવું કીધું કે વિદ્યુત વિભાજ્યની સીમિત મૂલર વાહકતા એ એમાં રહેલ, એ વિદ્યુત વિભાજ્યમાં રહેલ ધન આયન અને ઋણ આયનોની સીમિત મૂલર વાહકતાના સરવાળા બરાબર હોય. શું કીધું ભાઈ ફરીથી? વિદ્યુત વિભાજ્યની સીમિત મૂલર વાહકતા તેમાં રહેલા ધન આયન અને ઋણ આયન ની સીમિત મૂલર વાહકતા અથવા આયોનિક વાહકતા ના સરવાળા બરાબર હોય છે. સાવ સિમ્પલ છે. ક્લિયર? કે વિદ્યુત વિભાજ્યની સીમિત મૂલર વાહકતા કયા વિદ્યુત વિભાજ્યની? નિર્બળ. તો વિદ્યુત વિભાજ્યની સીમિત મૂલર વાહકતા એમાં રહેલા ધન આયન અને ઋણ આયનની સીમિત
મોલર વાહકતાના અથવા આયોનિક વાહકતાના સરવાળા બરાબર હોય છે. આ રીતે દાખલા તરીકે મારે સીમિત મોલર વાહકતા NaCl ની શોધવી છે, તો આમાં રહેલ ધન આયન અને ઋણ આયન ની સીમિત મોલર વાહકતાના અથવા આયોનિક વાહકતાના સરવાળા બરાબર હોય. ચાલો ફરીથી HCl ની મારે કરવી છે, તો H પ્લસ Cl માઇનસ, ચાલો એસિટિક એસિડની આપણે કરવી છે, કોઈ પણ નિર્બળ કે પ્રબળ ગમે તે માટે ચાલશે. CH3COO માઇનસ વત્તા H પ્લસ CaCl2 ની આપણે શોધવી છે, તો શું કરશું ભાઈ? Ca પ્લસ 2 પ્લસ 2Cl માઇનસ. જુઓ બરાબર શું કર્યું? અહીંયા Cl 2 હતા એટલે મોલ સંખ્યાને મેં ક્યાં લખ્યા ભાઈ? આગળ લખ્યા. હજુ એક ચાન્સ લઈએ. Ca3PO4 ટ્વાઇસ, તો બોલો Ca ની સંખ્યા 3 છે, 3 Ca પ્લસ 2 વત્તા 2 લેમડા PO4 માઇનસ 3. બરાબર છે? આના ઉપરથી તમારે લખવું હોય તો ટૂંકમાં તમે આમ લખી શકો, મોલર વાહકતા બરાબર ધન આયનની સંખ્યા આગળ લખવાની, ઋણ આયનની સંખ્યા આગળ લખવાની. બરાબર છે? તમે આમ લખી શકો ભાઈ. સાવ સિમ્પલ ભાષામાં લખવું હોય તો ભાઈ આ જે છે ધન આયનની સીમિત મોલર વાહકતા, ઋણ આયનની સીમિત મોલર વાહકતા, અને આગળ જે V પ્લસ જે છે ધન આયનની સંખ્યા, V માઇનસ જે છે ઋણ આયનની સંખ્યા. આ ધન આયનની સંખ્યા આપણે આગળ લખી, આ ઋણ આયનની સંખ્યા આપણે આગળ લખી. તો સાવ સિમ્પલ થઈ ગયું ભાઈ. કોલરસનો નિયમ ક્લિયર. વિદ્યુત વિભાજ્ય કોઈ પણ પછી પ્રબળ કે નિર્બળ ગમે તે, બરાબર છે? ક્લિયર. છેલ્લી વાર હજુ ઉદાહરણ લખવું હોય તો જુઓ, CH3COO Na લખવું હોય તો CH3COO માઇનસ વત્તા Na પ્લસ. ક્લિયર. તો વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા એમાં રહેલા ધન આયન અને ઋણ આયનોની સીમિત મોલર વાહકતાના સરવાળા બરાબર હોય છે. પછી એને એવું કીધું કોલરસે કે એને એક જ પ્રકારના વિદ્યુત વિભાજ્ય, જેમ આપણે અહીંયા લખ્યું mx પ્રકારના વિદ્યુત વિભાજ્ય લો, તમે mx2 પ્રકારના વિદ્યુત વિભાજ્ય લો, તો એક જ પ્રકારના વિદ્યુત વિભાજ્ય ના સીમિત મોલર વાહકતા નો એને અભ્યાસ કર્યો. એક જ પ્રકારના વિદ્યુત વિભાજ્ય માટે સીમિત મોલર વાહકતા નો એને અભ્યાસ કર્યો અને એને નોંધ્યું કે NaX કે KX જેવા વિદ્યુત વિભાજ્ય NaX કે KX માં જેવા વિદ્યુત વિભાજ્યમાં જ્યાં X કેવો હોય છે ભાઈ? અચળ છે. અચળ છે મીન્સ બંનેમાં X તમારે સરખા લેવાના. તો એમાં સીમિત મોલર વાહકતાનો તફાવત સમાન હોય છે. સમજો. બરાબર છે? હું એક ઉદાહરણ આપું તમને. સપોઝ કે NaBr અને NaCl, NaBr અને NaCl, NaBr અને NaCl તમે લીધું. ચલો KBr અને KCl લઈએ. KBr અને KCl લઈએ. જો તમે જોયું આમાં બંનેમાં X કેવો છે? સરખો છે. જો આ NaX ના બે લીધા, આ K વાળું ઉદાહરણ લીધું. બંનેમાં અહીંયા X કેવા છે ભાઈ? સરખા છે ને. જો NaX KX, જો આ Na K, અહીંયા બંનેમાં XBr છે અને આ બંનેમાં X તરીકે NaCl અને KCl માં Cl કેવા છે ભાઈ? સરખા છે. આનો તફાવત, આ બંનેનો તફાવત સમાન હોય છે. સપોઝ કે 1.8 સાયમન સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ. તો બરાબર યાદ રાખજો. કોલરસે શું જોયું ભાઈ?
એને શું નોંધ્યું તો કે ભાઈ એક જ પ્રકારના વિદ્યુત વિભાજ્ય તમે લો જેમાં x બંનેમાં સરખા હોવા જોઈએ, તો એક જ પ્રકારના વિદ્યુત વિભાજ્ય પદાર્થ લો જેમાં x સમાન હોય તો એમાં સીમિત મોલર વાહકતાનો તફાવત કેવો હોય ભાઈ? સમાન હોય છે. તમે જોઈ શકો છો, ખ્યાલ આવે છે? આ બંનેમાં NaX એટલે અહીંયા NaBr બરાબર છે, અહીંયા KBr, અહીંયા NaCl KCl. તો સીમિત મોલર વાહકતાનો તફાવત બંને માટે કેવો મળે છે ભાઈ? સમાન મળે છે. 1.8 જેટલો સમાન મળે છે. ઓકે, ચલો આ બધા સૂત્રોનો ઉપયોગ હમણાં દાખલામાં આપણે કરીએ છીએ. હવે એક નાનકડું બીજું સૂત્ર છે, વિયોજન અંશ આલ્ફા. વિયોજન અંશ આલ્ફા માટેનું સૂત્ર આવું છે. વિદ્યુત વિભાજનની સાંદ્રતા C જાણતા હોઈએ તો એના ઉપરથી આલ્ફાનું સૂત્ર આવું છે, બરાબર છે? એટલે વિયોજન અંશ એ તેની સાંદ્રતા એ મોલર વાહકતા અને સીમિત મોલર વાહકતા ના ગુણોત્તર જેટલો હોય છે. આ મોલર વાહકતા છે અને આ સીમિત મોલર વાહકતા છે, બરાબર છે ભાઈ? શું કીધું ફરીથી? કે કોઈ પણ સાંદ્રતા C એ વિદ્યુત વિભાજ્યનો વિયોજન અંશ આલ્ફા એ મોલર વાહકતા અને સીમિત મોલર વાહકતાના ગુણોત્તર જેટલો હોય છે. પછી તમે 11મા ધોરણમાં 7મા ચેપ્ટરમાં તમને યાદ છે વિયોજન અચળાંક Ka નું સૂત્ર, Ka બરાબર આલ્ફા સ્ક્વેર ઇન્ટુ C અપોન 1 માઇનસ આલ્ફા. ખબર છે આવું સૂત્ર? Ka બરાબર આલ્ફા સ્ક્વેર ઇન્ટુ C અપોન 1 માઇનસ આલ્ફા. માં તમે આલ્ફાની કિંમત મૂકો, આલ્ફા સ્ક્વેર છે ને, સીમિત મોલર વાહકતાનો સ્ક્વેર ઇન્ટુ C, આ CMM છે, 1 માઇનસ આલ્ફા સીમિત મોલર વાહકતા. આનું તમે સાદું રૂપ આપશો તમે તો ઉપર એમના એમ જ રહેશે. અહીંયા તમે લસા લેશો તો 12 સીમિત મોલર વાહકતા, અંદર પણ સીમિત મોલર વાહકતા માઇનસ મોલર વાહકતા. આમ તમે લખી શકો. વિયોજન અચળાંક Ka તમારે શોધવો હોય તો તમે શોધી શકો છો. આ K ને આપણે વિયોજન અચળાંક કહીશું. વિયોજન અચળાંક. ઓકે, ચલો આ સૂત્ર આધારિત એક નાનકડો આપણે દાખલો લઈ લઈએ. ચલો પહેલા આ સૂત્ર આધારિત એક આપણે દાખલો લઈએ. તો દાખલાની રકમ હું તમને પહેલા લખી આપું છું જેથી તમને ખ્યાલ આવે. દાખલાની રકમ આવી છે 0.001028 મોલ પ્રતિ લિટર એસિટિક એસિડની વાહકતા. એસિટિક એસિડની વાહકતા તમને આપી છે 4.95 ગુણ્યા 10⁻⁵. બરાબર છે? વાહકતા આપી છે 4.95 ગુણ્યા 10⁻⁵ સાયમન સેન્ટીમીટર ઇન્વર્સ છે. બરાબર છે? જો એસિટિક એસિડની સીમિત મોલર વાહકતા 390.5 સાયમન સેમી સ્ક્વેર મોલ ઇન્વર્સ હોય તો
વિયોજન અંશ પહેલા મોલર વાહકતા વિયોજન અંશ અને વિયોજન અચળાંક શોધો. ચલો સાવ સિમ્પલ છે. ચલો શું કરશું ભાઈ, પહેલા તો તમારે મોલર વાહકતા શોધવી છે. બોલો, મોલર વાહકતાનું સૂત્ર સાવ સિમ્પલ, મોલર વાહકતા બરાબર 1000 કે છેદમાં દ્રાવણની મોલારિટી. ચાલો બધું જ આપણી જોડે તૈયાર છે. 1000 ગુણ્યા કે એટલે શું થશે ભાઈ, વાહકતા. વાહકતા તમને કેટલી આપી છે રકમમાં, 4.95 ગુણ્યા 10⁻5 છેદમાં સાંદ્રતા મોલ પ્રતિ લિટરમાં 001028. બરાબર છે. ત્રણ મૂલ્યો આપણને આપેલા છે. આનું સાદરૂપ તમે આપશો તો એક્ઝેક્ટ 48.15 થશે. આનો એકમ તમે કહો સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ. બોલો, મોલર વાહકતા મળી ગઈ. ચલો વિયોજન અંશ આલ્ફા. વિયોજન અંશ આલ્ફાનું સૂત્ર શું છે ભાઈ, ઉપર મોલર વાહકતા નીચે સીમિત મોલર વાહકતા. ચલો મોલર વાહકતા આપણે શોધી કાઢીએ 48.15 છેદમાં તમને સીમિત મોલર વાહકતા આપેલી છે રકમમાં 390.5. બરાબર છે. મોલર વાહકતા આપણે શોધી, સીમિત મોલર વાહકતા તમને આપેલી છે રકમમાં. આનું તમે સાદરૂપ આપશો તો 0.1233 મળશે. અને ત્રીજી વસ્તુ કે એ શોધવો છે મારે, તો કે નું સૂત્ર શું છે ભાઈ, આલ્ફા સ્ક્વેર સી અપોન 1 માઇનસ આલ્ફા. આલ્ફા આપણે શોધી કાઢ્યો 0.1233 નો સ્ક્વેર. સાંદ્રતા સી કેટલી છે 0.001028 છેદમાં 1 માઇનસ આલ્ફા 0.1233. ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે દાખલા ગણી શકો છો. હજુ આપણે એક બે નાના દાખલાની પ્રેક્ટિસ કરીએ જે ઘણીવાર પૂછાયેલા છે. ચાલો આવો બીજો દાખલો છે. NaCl HCl અને CS3COO Na ની સીમિત મોલર વાહકતા અનુક્રમે 126.4 425.9 અને 91 સાયમન સિમેન્સ સેમી સ્ક્વેર મોલ ઇનવર્સ હોય તો CS3COOH ની સીમિત મોલર વાહકતા શોધો. બરાબર યાદ રાખજો ભાઈ. આપણે આગળ કોલરસનો નિયમ ભણી ગયા. કોલરસના નિયમમાં આપણે શું કરીએ છીએ ભાઈ, કોલરસના નિયમમાં બરાબર યાદ રાખજો કે ભાઈ પ્રબળ વિદ્યુત વિભાજ્યની તમે સીમિત મોલર વાહકતા તમે શોધી શકો છો, પણ નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા તમે શોધી શકતા નથી આલેખની મદદથી. તો કે સાહેબ નિર્બળ વિદ્યુત વિભાજ્યની તમારે સીમિત મોલર વાહકતા શોધવી હોય તો શું કરવાનું, તો સાવ સિમ્પલ છે. પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા આપણને ખબર છે, તો એ પ્રબળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા જે જાણીએ છીએ એનો સરવાળો કે બાદબાકી કરીને તમે નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા શોધી શકો છો. દાખલા તરીકે મારે આ એસિટિક એસિડની સીમિત મોલર વાહકતા મારે શોધવી હોય તો હું શું કરીશ ભાઈ, આ CS3COONA બરોબર છે, HCl આ બંનેની સીમિત મોલર વાહકતાનો સરવાળો કરીશ અને એમાંથી NaCl ની સીમિત મોલર વાહકતા હું શું કરું ભાઈ, બાદ કરી નાખું તો મને આની સીમિત મોલર વાહકતા મળે. એસિટિક એસિડ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે બરાબર છે. તો નિર્બળ વિદ્યુત વિભાજ્યની સીમિત મોલર વાહકતા આપણે શોધવી હોય તો આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય છે, આ પ્રબળ વિદ્યુત વિભાજ્યની આપણને ખબર છે, તો એનો સરવાળો
કાં તો બાદબાકી કરીને તમે આ શોધી શકો કે સાહેબ આ બેનો સરવાળો ને એમાંથી આ બાદ તમે કેવી રીતે કરી. તો જુઓ આનું તમે લખો, આપણે આગળ કોલરના નિયમ પ્રમાણે યાદ હતો. ચલો આને આમ લખાય, જોજો CH3COO માઇનસ વત્તા Na પ્લસ લખાય. ચલો HCl નામ લખાય H પ્લસ Cl માઇનસ. ચલો માઇનસ NaCl નામ લખાય માઇનસ Na પ્લસ માઇનસ Cl માઇનસ, આગળ માઇનસ છે એટલે તમે જુઓ બધું જ ઉડી જશે. જો Cl ઉડી ગયે, Na ઉડી ગયે, એટલે આ શું થઈ ગયું CH3COO માઇનસ વત્તા H પ્લસ. બરાબર છે. નિર્બળ વિદ્યુત વિભાજનની સીમિત મોલર વાહકતા તમે શોધી શકો છો. એટલે આ એસિટિક એસિડ આવી ગયું ને, એટલે શું કર્યું ભાઈ આપણે આનો સરવાળો કર્યો, આ બેનો સરવાળો કર્યો. બોલો CH3COO Na નું મૂલ્ય કેટલું છે 91, પછી HCl 425.9 અને માઇનસ NaCl 126.4. બરોબર છે. તો પહેલા બેનો સરવાળો અને છેલ્લું બાદ કરશો તો 390.5 સિમેન્સ સેમી સ્ક્વેર મોલિબ્ડનમ. તો આ રીતે બી દાખલા તમારે પૂછાય છે. બરોબર છે. પછી આગળ હમણાં આપણે વાત કરીએ પ્રમાણે MCQ ની પણ તમે વાત કરી શકો કે ભાઈ જેની સાંદ્રતા સૌથી ઓછી એની વાહકતા કેવી ભાઈ વધારે. બરોબર છે. નોંધ, જેની સાંદ્રતા સૌથી ઓછી તેની વાહકતા વધુ. બરોબર છે. શું કીધું ભાઈ જેની સાંદ્રતા ઓછી, બરોબર છે, એની વાહકતા કેવી ભાઈ વધારે. અને જેમ આયનોની સંખ્યા વધે અને જેમ આયનો અથવા જેમાં આયનોની સંખ્યા વધુ તેની વાહકતા પણ વધુ. તમને આવા બહુ જ વાર MCQ પૂછાયેલા છે. પહેલો MCQ મારો આવો છે કે ભાઈ તમને 4 ઓપ્શન આપ્યા છે તો 3 ઓપ્શન આપેલા છે અને કે એમાં કોની મોલર વાહકતા કે તુલ્ય વાહકતા વધારે છે. કોની તુલ્ય વાહકતા. ચલો આ રીતે ઓપ્શન હું આપું છું. 0.01 નોર્મલ KCl, 0.001 નોર્મલ KCl અને 0.0001 નોર્મલ KCl. ચલો આ 3 જ ઓપ્શન રાખીએ. બોલો આમાંથી કોની તુલ્ય વાહકતા અથવા મોલર વાહકતા સૌથી વધારે હશે? તો શું કીધું ભાઈ જેની સાંદ્રતા સૌથી ઓછી, જેની સાંદ્રતા સૌથી ઓછી એની વાહકતા વધારે. એટલે આની વાહકતા કેવી હશે ભાઈ સૌથી વધારે હશે. બરોબર છે. પછી તમને બીજો MCQ આવું બી પૂછે કે ભાઈ કોની વાહકતા સૌથી વધુ હશે. આયનો ઉપરથી આપણે લઈએ. બરોબર છે. આયનો હું તમને ઉદાહરણ આપું. દાખલા તરીકે CONH3 4 Cl2, B CONH3 4 Cl into Cl અને 3 CONH3 4 Cl2. મેં આવું લખ્યું છે. તો કે ભાઈ કોની સૌથી વધારે હશે વાહકતા? તો અહીંયા આયનીકરણ કરવાનું. જો અહીંયા આયનો તમે આયનીકરણ તમે શીખશો, સંકીર્ણ છે આ બધા. આયનીકરણ કરશો તો બોલો આમાં આયનોની સંખ્યા 0 છે. ચલો આમાં આયનોની સંખ્યા CONH3 4 Cl પ્લસ વત્તા Cl માઇનસ, એટલે અહીંયા આયનોની સંખ્યા 2 છે. અહીંયા CONH3 4 રેઝ ટુ પ્લસ 2
વત્તા 2Cl માઇનસ, એટલે અહીંયા આયનોની સંખ્યા છે 3. તો જેમ આયનોની સંખ્યા વધુ એમ વાહકતા વધુ. તો અહીંયા આયનોની સંખ્યા 1 પણ નથી, અહીંયા 2 છે, અહીંયા 3 છે. જેમ આયનોની સંખ્યા વધારે એમ વાહકતા વધારે. તો આવા પણ તમને MCQ પૂછી શકાય છે. ક્લિયર દોસ્તો? તો આજે આપણે વાહકતા, મોલર વાહકતા, સીમિત મોલર વાહકતા વિશે આપણે ભણી ગયા. તો અત્યાર સુધી આપણે આ જે ચેપ્ટર ભણ્યા એ તમે જે ભણ્યા એ આખું વિદ્યુત રાસાયણિક કોષ ભણ્યા. આવતી વખતે આપણે એનાથી ઊંધી વાત કરવાની છે, વિદ્યુત વિભાજન કોષની આપણે ચર્ચા કરીશું. ઓકે? તો આવતી વખતે આપણે વિદ્યુત વિભાજન અને ફેરાડેના દાખલા, ફેરાડેના નિયમો એના વિશે વાતો કરીશું. ઓકે? બાય.